છેલ્લા દોઢેક માસથી જાગૃત નાગરિકો દ્વારા પણ પોલીસ પાસે હકીકત આવેલી કે બે યુવાનો છે એ છેલ્લા કેટલાક સમયથી અહીંયા બહારથી મુંબઈથી અથવા કોઈ અન્ય શહેરોમાંથી નાની મોટી ક્વોન્ટિટીમાં ડ્રગ્સ લાવી અને અહીંયા કોલેજના કે યુનિવર્સિટીના કે આસપાસમાં ગાંધીડા રોડ ઉપર બેસતા એવા યુવાનોને ડ્રગ્સ આપવાનો આ કારોબાર ચલાવી રહ્યા છે. આ હકીકતની ખરાઈ કરવા માટે એલસીબી એસડીપીઓ શ્રી જુનાગઢ એ ડિવિઝન પીઆઈસી એની એક ટેકનિકલ ટીમ ખાનગીમાં એક બનાવવામાં આવેલી. વોટિંગ ચૂંટણી પૂર્ણ થયા બાદ આ બંને આરોપીઓ છે એ બિલકુલ આ ટીમના રડારમાં હતા. એમની તમામ મૂવમેન્ટ એ જુનાગઢ શહેરમાં ક્યાં ક્યાં જાય છે, કોને કોને મળે છે, કયા વાહનમાં નીકળે છે, કેટલા વાગ્યા સુધી બહાર ફરે છે, જુનાગઢ બહાર ગુજરાતમાં અને ગુજરાતની બહાર એ માસ દરમિયાન 15 દિવસે કેટલા સમયે ક્યાં ક્યાં જાય છે, આ પ્રકારની હિલચાલ છે એ બિલકુલ પોલીસના ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા એમના સોર્સ દ્વારા આમની ઉપર વોચ રાખવામાં આવી. એમની સાથે કેટલા લોકો સંપર્કમાં છે એ જ્યારે ગુજરાત બહાર જાય છે ત્યારે જુનાગઢના કોણ લોકો એમની સાથે વાતચીત કરી રહ્યા છે, આ તમામ પ્રકારે કરી અને એમનું એક સંપૂર્ણ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી 7 થી 8 લોકોને આઈડેન્ટિફાય કરવામાં આવેલા અને એમને ગઈકાલે રાત્રે એકદમ સરપ્રાઇઝ વેમાં અલગ અલગ અધિકારીઓની ટીમો પાડી અને એ તમામને એકી સાથે એમને પ્રોપર લોકેટ કરી એમની વોચ રાખી અને ખાનગી કપડામાં એકદમ સીસીટીવીના બોડી ઓન કેમેરા સાથે આ લોકોની સર્ચ ઓપરેશન હાથ કરવામાં આવેલું. લગભગ 14થી વધારે અધિકારીઓ અને 150થી વધારે પોલીસો ખાનગી કપડામાં સમગ્ર જૂનાગઢ શહેરમાં આ અલગ અલગ ટીમો પાડી અને એમની આસપાસના બેઠક ઉઠકવાળા વ્યક્તિઓને પણ એ જ્યાંથી મળે છે એવા વ્યક્તિઓની સાથે સંપર્કમાં હતા, બેઠક ઉઠકમાં રાત્રે એવા લોકોને પણ લાવવામાં આવ્યા. એ પૈકી મુખ્ય 2 જે આરોપીઓ છે કે જેના ઉપર વારંવાર શંકાઓ હતી અને ખાનગી માહિતી પણ હતી કે જૂનાગઢ શહેરમાં અને આસપાસ આ સિન્થેટિક ડ્રગ્સ બહારથી લાવી અને યુવાનોને, ખાસ કરીને કોલેજ યુનિવર્સિટીના ભણતા એવા યુવાનોને ક્યાંક ને ક્યાંક આ ઝાંઝડા રોડ ઉપર એક પોતાની આ ગતિવિધિઓ છે ચાલુ છે. એ પૈકીના ધવલ જગદીશ સિસાંગિયા 27 વર્ષનો છે ને એ ઝાંઝડા રોડ ઉપર પોતે વાળંદનો ધંધો કરે છે. બીજો જે એક છે યુગાંત હરેશ વાઘમસિંહ, જેની ઉંમર 24 વર્ષ છે અને એ હાલ બીએસસી આઈટીનું છેલ્લા વર્ષમાં એટીકેટીના કારણે એ પોતાનો અભ્યાસ છે પૂર્ણ કરી શકેલો નથી. આપ સમજી શકો છો કે બીએસસી આઈટીના નહીં પૂરું કરવાનું કારણ પણ એમની ક્યાંક ને ક્યાંક આ નશાની આદત અને એ આદત બાદ એમણે આ વેચવા માટેની જે પ્રવૃત્તિઓ હાથ ધરી છે એના કારણે આ બંને આરોપીઓ પાસેથી ગઈકાલે રાત્રે 2,21,000નો કુલ 22.1 ગ્રામનો મુદ્દામાલ છે એમની પાસેથી મળેલ છે. આ ઉપરાંત એમની પાસેથી નાની એક ગ્રામ આ ડ્રગ્સને ભરી શકાય એવી નાની પ્લાસ્ટિકની જીપ બેગ પણ મળી છે અને સાથે 2 ક્રશર નાના જે હોય છે જેને સ્મેલ કરી શકાય છે એવા પ્રકારના પણ નાના એવા ઇન્સ્ટ્રુમેન્ટ મળેલા છે. આ ઉપરાંત એના મોબાઈલ અને રોકડા 5 લાખ અને એનું પોતાનું મોટરસાયકલ બંનેના ત્યાં પણ કબજે કરવામાં આવેલા છે. એમના બંને મોબાઈલની હિસ્ટ્રીમાંથી હવે પોલીસ છે એ વિશેષ એની તપાસ એ હાથ ધરશે કે એમણે મુંબઈ જઈને આ મુદ્દામાલ જે ડ્રગ્સ છે એ માસમાં 1 વાર અથવા 2 વાર એ મુંબઈ જાય અને નાની મોટી ક્વોન્ટિટી અહીંયા જુનાગઢ લાવી અને એમને અહીંયા વેચતા હતા. આ પ્રકારની એમની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જે જાણવા મળેલું છે. આગળની તપાસમાં એમને મુંબઈ ખરેખર કોણ સપ્લાય કરતું હતું, મુંબઈમાંથી કયા વિસ્તારમાંથી એક જ જગ્યાએથી એ માલ લેતો હતો કે અલગ લોકો એ પોતે જ્યારે મુંબઈ જાય છે ત્યારે જ લઈને આવે છે કે કોઈ માણસ અહીંયા એમને ડિલિવરી કરવા આવે છે, આ પ્રકારની તપાસ હાથ ધરવામાં આવશે. સાથે એમના જે મોબાઈલ છે અહીંયા જૂનાગઢમાં અલગ યુવાનોના કોઈ એવા ગ્રુપ હોય અથવા અલગ યુવાનો એમની સાથે સંકળાયેલા હોય અથવા એમણે મીડિયેટર તરીકે કોઈ પેડલર તરીકે યુઝ કરીને યુવાનો સુધી આ માલને સપ્લાય કરવાની એમની જે કંઈ મોડસ ઓપરેન્ડી છે એના સંદર્ભમાં પણ તપાસ કરવામાં આવશે. આ સમગ્ર જે રેડ છે એમાં એલસીબી પીએસઆઈ શ્રી ઝાલા અને એ ડિવિઝન પીઆઈ શ્રી સાવજ બંનેની આ સંયુક્ત ટીમે ગઈકાલે રાત્રે અને આજ વહેલી સવાર સુધી સમગ્ર કેસ છે એ હાલ દાખલ કરેલો છે.
આ કેસની તપાસ હાલ તાલુકા પીએસઆઈને સોંપવામાં આવેલી છે. આ આરોપીઓને વિશેષ કોર્ટમાં પ્રોડક્શન બાદ રિમાન્ડ લીધા બાદ વધુ અને વિશેષ તપાસ હાથ ધરવામાં આવશે. આપ જાણો છો કે અગાઉ પણ લગભગ 6 મહિના પહેલાં અહીંયા કોલેજના જ 3 યુવાનો છે એ આવી સપ્લાય ચેનમાં સિન્થેટિક ડ્રગ્સમાં પકડાયેલા હતા. આમાં પણ આ બીએસસી આઈટી કરતો આ યુગાંત હરેશ વાઘમસી છે એ પકડાયેલો છે. મારી આપ સૌના માધ્યમથી જૂનાગઢની જનતાને એક અપીલ છે, શૈક્ષણિક સંસ્થાઓને પણ અપીલ છે, આપને પણ અપીલ છે અને સમાજના આગેવાનોને પણ અપીલ છે, માતા પિતાને પણ અપીલ છે કે આપનો યુવાન દીકરો ક્યાં જાય છે, કોની સાથે બેઠક ઉઠક કરે છે અને કેવા પ્રકારની એમની દૈનિક ગતિવિધિઓ છે, એમના ઉપર જો એક સતર્ક એક વોચ તમામ લોકો જો રાખવામાં આવે તો પોલીસ છે એમની કાયદાકીય કડકાઈ પણ કરે આવા લોકો સપ્લાયર્સ વિરુદ્ધ, અને સાથે સાથે જે ક્યારેક